વચ્ચે નેશનલ હાઈવે પરની મુસાફરી મોંઘી બની છે। ભરથાણા ટોલ નાકા પર ટોલ દરમાં તોતિંગ વધારો કરાયો। કાર માટે ટોલના દરમાં 50 રૂપિયાનો વધારો કરાયો છે। હવેથી કાર ચાલકોએ 105ના બદલે 155 રૂપિયા ચૂકવવા પડશે। ટોલના દરમાં 67% જેટલો વધારો ઝીકાતા વાહન ચાલકો ઉપર બોજો વધ્યો છે। ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરના અંતરે રહેતા લોકો માટે પાસની વ્યવસ્થા કરાઈ છે। મહિને 340 રૂપિયા ચૂકવી પાસ કઢાવવાનો રહેશે। આ પહેલા 1 जुलाई 2021ના રોજ ટોલ દરમાં વધારો કરવામાં આવ્યો હતો। 2024 को नेशनल हाईवे अथॉरिटी ऑफ इंडिया की तरफ से प्रोजेक्ट डायरेक्टर की वजह से अपना रेट बढ़ने वाला था, लेकिन किसी कारणवश से आदेश आया है कि उसको पोस्टपोन किया गया है। अतः फिलहाल जो है स्थगित है। जो रेट पहले चल रहा था उसी रेट में अभी भी चालू रहेगा। सर, पहले कितना रेट चल रहा था और उसमें क्या बदलाव किया गया? पहले रेट था अपना कार का 105 रुपए और एलसीबी का 180 और अपना इसका बस का ट्रक का 360 और बाकी का 580 रुपए 426 एक्सएल का। નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી બની છે। અમદાવાદ મુંબઈને જોડતો NH8 હાઈવે પર 67% જેટલો ભાવ વધારો ચૂકવવામાં આવ્યો છે। વાત કરવામાં આવે તો કરજણ પાસેના ટોલ પ્લાઝા પર ટોલ દરોમાં વધારો કરવામાં આવ્યો છે। ટોલ પ્લાઝા પર 67% જેટલો ભાવ વધારો ઝીકાયો છે। વાહન ચાલકોને કમરતોડ ભાવ વધારાનો સામનો કરવાનો રહ્યો। કારના અગાઉ 105 રૂપિયા વસૂલાતા હતા, હવે ભાવ વધારા સાથે રૂપિયા 155ની વસૂલાત શરૂ કરવાઈ। ભરથાણા ટોલ પ્લાઝા પાસેથી 20 કિલોમીટરના અંતરમાં રહેતા લોકો માટે પાસની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે મહિને 340 રૂપિયા ચૂકવી પાસ કઢાવી મુસાફરી કરવાની રહેશે। આ અસહ્ય ભાવ વધારાની અસર વાહન ચાલકોના ખિસ્સા ઉપર જોવા મળશે। વીટીવી ન્યૂઝ, પ્રજેશ શાહ, કરજણ।